જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સંત પરમ હિતકારી. અને આજે આપણે ફરીવાર પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીનું જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવું, જીવનને સરળ બનાવે એવું પ્રવચન સાંભળવાના છીએ. આજના આ પ્રવચનની અંદર શીખીશું કે માણસે કઈ રીતે જાણવું કે ભગવાન આપણી સાથે છે કે નહીં. કારણ કે ભગવાન આપણો સાથ આપે તો કઈ રીતે આપે છે, આપણે કઈ રીતે ઓળખી શકીએ કે ભગવાન આપણી સાથે જ છે. ઘણીવાર તમે અનુભવ એવો કર્યો હોય કે જ્યારે પરિસ્થિતિ આપણા નિયંત્રણમાં ન હોય અથવા તો આપણે બધું ગુમાવ્યું હોય અને આપણે આપણી જાતને ખુદને હારેલા માનતા હોય, એવામાં કોઈ આશાનું કિરણ બની અને આપણું જીવન ખૂબ સરળ કરે છે, આપણી મદદ કરે છે. તો એવામાં આપણે જાણી શકાય કે ભગવાન આપણને સાક્ષાત મદદ કરવા આવ્યા છે. તો આ બધી વાત વિસ્તૃતિ સાંભળવા માટે આ વિડીયો સંપૂર્ણ જુઓ. એ પહેલાં જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો. તો આવો આજનું આ પ્રવચન શરૂ કરીએ. જય સ્વામિનારાયણ. કોઈ રે ઉગારે મુને કાળથી તેને સોંપું આશીષજી. એવી મુમુક્ષુતા ક્યાં આપણને જાગી છે કે મને બહુ મોટું બંધન થયું છે, મારે આમાંથી છૂટવું છે. એવી મુમુક્ષુતા એ હજી આપણને યથાર્થ રૂપમાં જાગી નથી અને એટલે ખપ પણ નથી. પણ એ બંધન આપણને દેખાય તો આપણને એમાંથી છૂટવાની તાલાવેલી પણ એવી ને એવી જ લાગે છે. બંધન આપણે દ્રષ્ટાંત સાંભળ્યું હતું. પેલો લીંડિયો હતો, શું બંધાયેલો હતો? આમ તો લીંડિયાને કોઈ પાંજરામાં પૂર્યો નહોતો, એ છૂટો જ ફરતો હતો. એને કોઈ સાંકળથી બાંધ્યો નહોતો, પણ છતાંય એ કેવો બંધાયેલો હતો કે ઘેટાની સામે પણ અવાજ નહોતો કરી શકતો. કેટલું બંધન હતું! એક સિંહ હોવા છતાં આખી જિંદગી ઘેટાની જેમ જીવવું પડે, એ કેટલું મોટું બંધન કહેવાય. એટલા મોટા બંધનની અંદર એ હતો, વગર દોરડે બંધાયેલો હતો, વગર સાંકળે બંધાયેલો હતો, પોતાના અજ્ઞાનથી એ પોતે બંધાયેલો હતો. બીજું એક દ્રષ્ટાંત સંતો આપે છે કે ઊંટ હોય ને, એને પેલા રણમાં લઈ જાય ને, એનો મુસાફર લઈને જતો હોય, પછી ઘણી વખત ત્યાં રાતવાસો કરવાનો થાય, તો રાત્રે ઊંટને છૂટું તો મુકાય નહીં. જો છૂટું મૂકે તો ઊંટ ક્યાંનું ક્યાં ભાગી જાય. હવે એને પાછું સૂઈ જવું હોય ત્યાં આગળ એના માલિકને, ઉપાય શું કરવો? એટલે શું કરે, રણની રેતી હોય ને એની અંદર પોતે લાકડાનો એક ખિલ્લો સાથે રાખ્યો હોય, પેલા ઊંટને દોરડાથી બાંધે અને દોરડાને પેલી ખિલ્લી સાથે બાંધે અને પછી ખિલ્લીને રેતીમાં ઠોકે આમ બરાબર જોરથી. હવે રેતીમાં કઈ ખિલ્લી ઠોકાવાની નથી, એ છૂટી જ રહેવાની છે. પણ પેલા ઊંટને એમ થઈ જાય કે મને ઠોકીને બેહાડી દીધો છે, પછી એ ત્યાંથી ખસે નહીં, આખી રાત નો ખસે. એને એવું જ લાગે કે બસ હું અહીંયા બંધાયેલો છું. એ કયું બંધન? છૂટો જ છે, પણ એ ત્યાંથી ખસવાનો નથી. સાયકોલોજીથી બંધાઈ ગયો કે મારું અહીં બંધન છે, હું અહીંથી ખસી શકવાનો નથી. આવા આપણા પ્રેજ્યુડાઇઝ, આવા આપણા પૂર્વગ્રહો એણે આપણને બાંધી રાખ્યા છે. અને વચનામૃત એ બીજું કંઈ નથી કરતું, એ પૂર્વગ્રહોને ખસેડી નાખે છે. અમૃતસ્ય પુત્રાહ વયમ. આજે કિશોરોની શિબિરનો થીમ એ છે, આપણે અમૃતના સંતાનો છીએ. આપણું સ્વરૂપ શું છે, આપણને કોણ મળ્યા છે, એની સામે જ્યારે આપણી દ્રષ્ટિ જાય ને, ત્યારે ખરેખર આપણા જેવું સુખી આખા બ્રહ્માંડમાં કોઈ નથી. અને છતાં પણ આપણે એ સુખને નથી ભોગવી શકતા, આપણે આપણી શક્તિને નથી અજમાવી શકતા. કારણ છે બંધન. મધ્યના 12મા વચનામૃતમાં મહારાજે રાજનીતિનું દ્રષ્ટાંત આપ્યું છે. મહારાજે કીધું કે રાજા હોય અને એ જો નમાલો હોય, અજ્ઞાની હોય, રાજનીતિને ન જાણતો હોય, તો પછી શું થાય? પહેલા તો એના ઘરમાં એનું ન હાલે, એના ઘરવાળા એનું ન માને, એના છોકરા એનું ન માને. અહીંથી શરૂઆત થાય. પછી ધીમે ધીમે ખબર પડે એના મંત્રીઓને કે આનું કઈ બહુ જાજુ હાલતું નથી, એ લોકો એનું ન માને. અને એ લોકો ન માને એટલે પ્રજાને ખબર પડે, એટલે કોઈ પછી પ્રજા પણ એનું માને નહીં. અને પછી કેવી દશા થાય? તો મહારાજે કીધું
કે રાજા હોવા છતાં પણ કાયર થઈને, નાદાર થઈને બેસી રહે કે આમાં મારાથી કાંઈ થશે નહીં. તો મહારાજે કીધું કે એવી રીતે આત્માની પણ દશા થઈ છે. પહેલા તો ઇન્દ્રિયો અંતઃકરણ એનું માનતા નથી, આ એના સ્ત્રી છોકરા જેવા છે એવું કીધું. અને ઇન્દ્રિયો અંતઃકરણ ન માને એટલે પછી આખી પ્રજા, દેહ વગેરે કોઈ ન માને. પછી એ પોતે કાયાનગરની અંદર રાજા હોવા છતાં પણ દીન થઈને બેસી રહે છે, મારાથી કાંઈ થાય નહીં. આ દીનતા આવીને એનું કારણ શું? મહારાજે કીધું રાજનીતિ એ ભણ્યો નથી. પણ જો સમજે કે હું રાજા છું, રાજનીતિમાં બીજું કંઈ કરવાનું નથી, અવેરનેસ, જાગૃતિ, હું કોણ છું એવું એને જાણપણું આવે ને, આ જ રાજનીતિ છે. એને એ ભૂલી જાય છે, પોતાની મહત્તા ભૂલી જાય છે કે મારી પાસે કેટલી સત્તા છે, હું ધારું તો કેટલું કરી શકું, આ ભૂલાઈ ગયું. અને આપણે દેહની સાથે એક થઈ ગયા. આપણે જે 7 પ્રકારના જ્ઞાન એની વાત વચનામૃતના આધારે કરતા હતા, એમાં તરત બીજા નંબરે આવે છે. પહેલું હતું ભગવાન અને ગુરુના સ્વરૂપ સંબંધી જ્ઞાન, જેમ છે એમ જાણવા ભગવાન અને ગુરુને. એ આપણે પહેલું જ્ઞાન સમજ્યા. અને હવે બીજા જ્ઞાન ઉપર આપણે આવ્યા છીએ કે પોતાને જેમ છે તેમ સમજવું. હવે આપણને કોઈ એમ કે તમે પોતાને જેમ છે તેમ સમજો છો? તો આપણે કે હા, હું પોતાને જેમ છે તેમ જ સમજુ છું. તો કે બોલો શું છે તમારું જેમ છે એમ, શું સમજો છો તમારા વિશે? તો આપણે શું કહીએ કે મારું નામ આ છે, મારા પિતાનું નામ આ છે, મારી અટક ફલાણી છે, મારો જન્મ આ ગામમાં થયો, મારી ઉંમર આટલા વર્ષ છે, મારું વજન આટલા કિલો છે, મારી ઊંચાઈ આટલી છે, મને આ વસ્તુ ગમે છે, મને આ વસ્તુ નથી ગમતી, મને મારી લિમિટેશન્સ આટલી છે, આટલી વસ્તુ મને ફાવે છે, આટલી વસ્તુ મને નથી ફાવતી. બસ આની અંદર આપણી બધી જ જે આપણી ઓળખાણ છે ને એ પૂરી થઈ જાય છે. આપણે ત્યાં આગળ ઓળખાણની વાત કરી હતી કે કોઈ વ્યક્તિ એમ કે આપણે આમ ટી-શર્ટ પહેર્યું હોય અને પછી એને પૂછવામાં આવે કે તમારો પરિચય આપો, અને પરિચય એમ આપે કે હું એક ટી-શર્ટ છું. અને આજથી 5 વર્ષ પહેલા મુંબઈની અંદર ગોરેગાંવ નજીકની એક ફેક્ટરીમાં મારો જન્મ થયો હતો. અને મારું રો મટીરિયલ છે એ કપાસ છે, એમાંથી મારો જન્મ થયો છે. અને મારા પિતાશ્રી છે એ પોતે મુંબઈની અંદર અંધેરીની અંદર એક વિસ્તારમાં રહે છે, જે આ ફેક્ટરીમાં નોકરી કરે છે. જેને બનાવ્યો એ જ પિતાશ્રી કહેવાય ને, એમણે મારું નિર્માણ કર્યું છે. મારો કલર છે ગુલાબી રંગનો છે અને એમાં કાળા અક્ષરે એક્સેલન્ટ એવું લખેલું છે. અને મારી આવરદા 2-4 વર્ષની બાકી રહી છે, 4 વર્ષ પછી હું ફાટી જવાનો છું. તો આ પરિચય કોનો થયો? ટી-શર્ટનો પરિચય થયો ને. તમે બાઇક ઉપર આવતા હો અહીંયા રસ્તામાં, તમને ઊભા રાખીને તમારો પરિચય આપો, તમે કહો કે મારું નામ હીરો હોન્ડા છે અને દિલ્હીની પાસે ગુડગાંવની ફેક્ટરીમાં મારો જન્મ થયો હતો, લાલ રંગનો મારો કલર છે, લાલ કલર છે મારો, હું પેટ્રોલ પીવું છું અને 100 કિલોમીટર 120 કિલોમીટરની સ્પીડ સુધી હું દોડી શકું છું અને ક્યારેક ક્યારેક બગડી જાઉં છું. તો આપણો પરિચય છે. આપણે મકાનમાં રહેતા હોય ને કોઈ આપણને કે તમારો પરિચય આપો, બસ મારા 5 માળ છે, 25 મારી બારીઓ છે, 10 મારા બારણા છે, 4 સંડાસ બાથરૂમ છે, 1 મારો બગીચો છે અને મારો જન્મ 10 વર્ષ પહેલા થયો હતો. સિમેન્ટ કોન્ક્રીટ એ મારું રો મટીરિયલ છે, 25 વર્ષ પછી મારું અવસાન થવાનું છે. તો આ તો મકાનનો પરિચય થયો, આ તો બાઇકનો પરિચય થયો, આ તો ટી-શર્ટનો પરિચય થયો. એ આપણો પરિચય નથી, આપણે એનાથી જુદા છીએ. મકાનમાં રહેવાવાળા આપણે છીએ, મકાનમાં આપણે રહેવાવાળા છીએ. મકાનમાં આપણે આમ પડખે જઈએ ને કે મગનભાઈ, એટલે મગનભાઈ બારી આવે કે બોલો શું કામ છે, બહાર આવીને ડોક્યુ કાઢીને બોલે છે ને, એમાં મકાન છે. અને આપણને જ્યારે કોઈ બોલાવે ને ત્યારે આપણે બારી આવીને હા એમ હોકારો આપીએ છીએ. બાકી આ મકાન આપણું સ્વરૂપ નથી, આ શરીર આપણું સ્વરૂપ નથી. એ તો હોકારો દેવા માટેની બારીઓ છે બધી, બાકી એ મકાન આપણું સ્વરૂપ છે જ નહીં.
કપડું આપણું સ્વરૂપ છે જ નહીં. મહારાજે પ્રથમના 44માં એ જ વાત કરી ને કે મહારાજ કે જ્યાં સુધી દેહને પોતાનું સ્વરૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે, બધી સમજણ ખોટી. આપણને એમ લાગતું કે હું તો બહુ સમજુ છું, હું બહુ બુદ્ધિશાળી છું, પણ મહારાજ કે દેહને પોતાનું રૂપ માનો છો, બધી સમજણ ખોટી. એ અંતરદ્રષ્ટિનો સવાલ આવ્યો. મહારાજ ત્યાં એમ કે છે કે કોઈ વ્યક્તિ દરજી પાસે જઈ અને પોતે પહેરણ સીવડાવે અને પછી એમ કે દરજી તે મારો બાપ છે અને દર્જણ તે મારી માં છે, મહારાજ એને મૂરખ કહેવાય. એ તો જબ્બો સીવનાર છે. એમાં શરીર રૂપી જે વસ્ત્ર છે એ મહારાજ કે ક્યારેક બ્રાહ્મણ થકી ઉત્પન્ન થાય ને ક્યારેક નીચ જાતિ ઉત્પન્ન થાય. એ જાતિ, એ નામ, એ ગામ એ આપણું છે જ નહીં, આપણે એનાથી જુદા જ છીએ. આ આત્મવિચાર, આ જ્ઞાન મહારાજ આપણને વારંવાર વચનામૃતની અંદર આપે છે. પ્રથમના 20 થી શરૂ કર્યું છે, 16માં વાત કરી દીધી, પ્રથમના 8માની અંદર વાત કરી, 11માની અંદર વાત કરી, 21ની અંદર વાત કરી. આમ મહારાજ સિરીઝ બતાવે છે. વારંવાર મહારાજ ફરી ફરીને આ વાત ઉપર આવે છે. અને શ્રીજી મહારાજે એનો મહિમા એટલો બધો બતાવ્યો છે મહારાજ કે કોઈ પણ સાધન સિદ્ધ કરવો હોય તો અહીં જઈને ઊભું રહે. કે નિર્વાસનિક થવું છે તો પ્રથમનું 60મું વચનામૃત, સારંગપુરનું 1લું વચનામૃત, મધ્યનું 1લું વચનામૃત, અંત્યનું 39મું વચનામૃત, વાસના ટાળવી છે, અંત્યનું 20મું વચનામૃત. મહારાજ આત્મનિર્ચારની વાત કરે ને કરે જ. મહારાજ કે વિક્ષોપની અંદર સ્થિરતા પ્રાપ્ત કરવી છે તો મધ્યનું 60મું વચનામૃત આત્મનિષ્ઠાની જ વાત કરે. મુશ્કેલી વાળા સંજોગોની અંદર કામ, ક્રોધ, લોભ, ભય એ બધાની વચ્ચે ધીરજ રાખવી છે તો મહારાજ એ જ વાત કરે પ્રથમના 61મા વચનામૃતની અંદર કે ધીરજ એ આત્મનિષ્ઠાથી આપણા જીવનમાં સ્થિર થાય છે. ભગવાનને વિશે સાચા અર્થમાં દિવ્ય ભાવની દ્રઢતા કરવી છે તો મધ્યનું 57મું વચનામૃત, પ્રથમનું 23મું વચનામૃત, એમાં પણ મહારાજે આત્મનિષ્ઠાની વાત કરી. ભક્તો સાથે જ્યારે આપણે રહીએ છીએ ત્યારે આપણે બધાનો મહિમા રહે આપણને, અને ક્યારે અંદર અંદર દ્વેષ ન થાય, આપણે રાગ દ્વેષમાં ન પડી જઈએ, એવું આપણું સ્થિર જીવન બનાવવું છે તો અંત્યનો 39મું વચનામૃત એમાં મહારાજે આ જ વાત કરી આત્મવિચારની. ગુણાદિતાનંદ સ્વામીએ 5 વચનામૃત વંચાવ્યા ઘોઘાવદર ને પાદર જાગા સ્વામી પાસે. પ્રથમનું 23મું, મધ્યનું 30મું અને 45મું, અને અમદાવાદનું 2જું અને 3જું. આ 5 વચનામૃત જાગા સ્વામી વાંચ્યા. ગુણાદિતાનંદ સ્વામી કે આ વચનામૃત સાંભળતા તો એમ જણાણું જે આ વચનામૃત તો જાણે સાંભળ્યા જ નહોતા, માટે ફરીથી વાંચો. 5 વચનામૃત ફરીથી વંચાવ્યા. પછી સ્વામી બોલ્યા કે આ વચનામૃત સાંભળતા એમ જણાય છે કે આ પ્રમાણે વર્ત્યા વિના છૂટકો નથી. તે આપણે તો છૂટકો નથી, પણ આચાર્ય હોય, ભગવાનનો દીકરો હોય, નાના મોટા અવતાર હોય તો પણ છેવટે આમ કર્યા વિના છૂટકો નથી. કાંજે એ પણ મહારાજનો સિદ્ધાંત છે. એમ કરીને સ્વામી 4 શ્લોક બોલ્યા કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્ર વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. બીજો શ્લોક સ્વામી બોલ્યા બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ. જોઈને હરિભક્તો, આજના આ પ્રવચનની અંદર આપણે આત્મતૃપ્ત સ્વામી પાસેથી સાંભળ્યું કે કઈ રીતે માણસે જાણવું કે ભગવાન આપણી સાથે છે. આપણી જો નીતિ સાચી હોય, આપણો ધર્મ સાચો હોય અને આપણે સાચા દિલથી ભગવાનને યાદ કરવી તો ભગવાન 100% આપણી મદદ કરવા આવે છે. એ વાત